કટીના એટલે કટીના 36 શ્રૃંગાર છે, ચરણના 40 શ્રૃંગાર છે, કંઠના 42 શ્રૃંગાર છે, મસ્તકના મુખ્ય 9 શ્રૃંગાર, પણ આમ 16 શ્રૃંગાર છે. આમ કરીને આખો એનો વિભાવ છે. શ્રી ગોકુલનાથજીએ શ્રૃંગારામૃત રસચિંતન નામના ગ્રંથમાં આ બહુ સુંદર રીતે બતાડ્યું છે. તમને આ જાણકારી પહેલી વાર જ મળી હશે લગભગ. તો એ આખું જે સુંદર કેટલા બધા પ્રકારના 100 થી ઉપર પ્રકારના કુંડલો છે, 100 થી ઉપર પ્રકારના કર્ણફૂલ છે, અને કેટલા બધા 40 થી 45 પ્રકારના શિલ્પેચો છે, શીશફૂલ 84 પ્રકારના છે, નકવેસર 84 પ્રકારની, ચીબુકના પ્રકારો છે, કંઠના પ્રકારો છે, અને હાર માળા તો કેટલા બધા પ્રકારો છે અલગ અલગ. એમાં પશુ પક્ષી કીટ ભ્રમર ફૂલ, ફૂલોમાં પણ ઘણા બધા પ્રકાર, ફલોમાં પણ ઘણા પ્રકાર. એ આખો એક સુંદર વિષય છે શ્રૃંગારને સમજવાનો. પુષ્ટિમાર્ગી શ્રૃંગાર જે છે એ જે સેવાની અંદર આપણે ઠાકોરજી ભલે આપણે એટલા શ્રૃંગાર સિદ્ધ કરાવીને ન ધરી શકીએ, પણ શ્રૃંગાર રસનું ધ્યાન ધરીએ તો શ્રૃંગારની કુંજ જો આપણા મગજમાં ખુલી તો એટલો બધો આનંદ થાય કે પૂછો ન વાત. એ શ્રૃંગારના જે ગોપીજનો જે છે એ બધા કહી રહ્યા છે એ સમય એવો હોય છે શ્રૃંગાર સેવામાં, જયારે આપણે પ્રભુને સ્નાન કરાવીએ, પછી ઠાકોરજીને આપણે અંગવસ્ત્ર કરાવીએ, અંગવસ્ત્ર કરાવીને જયારે વસ્ત્ર ધારણ કરાવીએ સુંદર સુગંધી સાથે, અને વસ્ત્ર પછી શ્રૃંગાર ધારણ કરાવીએ, ત્યારે ઠાકોરજી પૂર્ણ સંયોગ રસનું દાન આપણને આપે છે. પ્રભુ એટલા બધા પાસે હોય આપણી પાસે, એટલે આપણા નેત્ર, નાસિકા વગેરે. હવે તમે એને જો એ કેટલા બધા પાસે હોય એટલે ચિત્તવૃત્તિનો નિરોધ થાય કે નહીં. અને શ્રૃંગાર કરતા સમયે પણ જો આપણું મન ભટકતું હોય તો આપણે આસુરી જીવો છે. એટલે શ્રૃંગાર સેવા તો કરવી જ જોઈએ. પ્રભુના શ્રૃંગાર એટલે જેમ પ્રભુને જગાડીએ, આપણે જગાડીને પછી આપણે મંગળ ભોગ ધરીએ, મંગળ ભોગ ધર્યા પછી મંગલાની આરતી કરીએ, એટલે રાત્રિનો જે વિપ્રયોગ છે બધો પૂરો થઈ જાય. પછી નવો સંયોગ રસ પ્રગટ થાય છે. એ નવો સંયોગ રસ એ મંગલાની આરતીની બાતીની જે ટોચ હોય, એટલે જે એની ફ્લેમ હોય આરતીની, એટલે એની લો દીપ શિખા, તે જ વખતે ઠાકોરજી તરત કહે છે કે હવે તું મારી પાસે આવ અને મારી આ સેવા કર. એટલે આ 4 સેવા, સ્નાનની સેવા, અંગવસ્ત્રની સેવા, વસ્ત્રની સેવા અને શ્રૃંગારની સેવા જૂના જાણકાર જે બાળકો હોય એ કોઈને આપે નહીં. એ શ્રૃંગાર એ સેવા પોતે હાથેથી જ પ્રભુની કરે, આગ્રહ દુરાગ્રહ રસાગ્રહ પૂર્વક, તો જ પ્રભુ પ્રસન્ન થાય. હવે તમે 84-252 જાઓ, જો કેવી સુંદર રીતે સમજ પડે છે કે નહીં. હવે 84-252 જાઓ તો પેલા માજી જે હતા એ માજી ગુસાઈજીને જયારે નવનીત પ્રિયાજી પધરાવી આપ્યા, તો માજીને નવનીત પ્રિયાજી પધરાવી આપ્યા તો માજીને કહ્યું કે દેખ શ્રૃંગાર સેવા અવશ્ય કર્યો. શ્રૃંગારની સેવા એટલે કઈ? મોતીને પોરવવાની સેવા સૌથી મુખ્ય સેવા છે શ્રૃંગારની. એટલે સોય દોરો, એ દોરો જ સ્નેહ છે. એ દોરાની સેવા જો હાથમાંથી ગઈ, માળાજીની ને પોરવવાની સેવા ગઈ, તો સ્નેહ પ્રભુમાં થાય નહીં. પછી બધા દેહની બાધાઓ આવી જાય. એટલે જેટલું પાઠથી શુદ્ધિકરણ થાય છે, તો એ બધી પાઠથી શુદ્ધિકરણ અધ્યાસનું થાય છે, અવિદ્યાનું થાય છે, પણ સ્નેહનું શુદ્ધિકરણ માળાજીની ઓરવવાની સેવા છે. એટલે આ તમે ખાસ ધ્યાન રાખજો. આજે આ વિષય એટલે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. એટલે યશોદાજી ને કહે છે કે હવે તમે બીજી બધી ઠાકોરજીની ભલે સેવા હોય, દૂધ ગરમ કરવાની, આ બાસુંદી કરવાની, શિખરણ કરવાની, એ છોડો અને પહેલા આ સેવા કરો. પ્રભુના સ્નાનનો સમય થઈ ગયો, પ્રભુને સ્નાન કરાવો. અને અમે સુંદર પરજારગી કરી, કેસર અને સોંધો આ અંદર મેળવી સુંદર સમશીતોષ્ણ એવું સુંદર જળ લઈને આવ્યા છીએ, અને આપ એમને સ્નાન કરાવો. એટલે લોટાથી આપ સ્નાન કરાવો. હવે જયારે સ્નાન કરવાની સેવા હોય ત્યારે પ્રભુ પોતાની બાલ લીલા નું અદ્ભુત રસ જેને કહેવાય છે, નવરસની અંદર જે 10 રસનું હરણ કરે એ દશેરા, એમાં અદ્ભુત રસ જે ભગવાનનો જે છે એ સ્નાનની વખતે પ્રગટ થાય છે. એટલે ઠાકોરજી રડે, કકળે, ધીંગામસ્તી કરે, જલ્દી સ્નાન કરે નહીં. કેટલા બધા અષ્ટનાયિકાઓ બધી આજુબાજુ બધા હોય, અને ઠાકોરજીને કોઈ પીઠ પકડે ને કોઈ કમર પકડે ને કોઈ ચરણ પકડે ને કોઈ શ્રીયસ્ત પકડે, અને
આવું બધું કરીને પણ ઠાકોરજી એટલું બધું જોર લગાડે અને ઠાકોરજીના જલના છાંટા જે વ્રજભક્તો પર જે પડે એનાથી એ લોકોના રસનું દાન કરે અને પછી રસનું હરણ કરે. આ બહુ ગૂઢ લીલા છે, પણ આજે આ પદની અંદર શ્રી હરરાયજી પ્રગટ કર્યા છે કે આટલો બધો સુંદર રસ જ્યારે પ્રભુ આપે છે તો એ અદ્ભુત રસની અંદર પણ બધા જ 9-8 રસો છુપાયેલા છે. હવે તમે શૃંગાર રસ મંડન તમે વાંચો અને કોઈક સમજાવનાર બરાબર હોય તો તમને સમજ પડે. એટલે કે છે કે વ્રજરાણી વ્રજરાજ કુંવર કો કરો શૃંગાર પરમ રસા. એટલે ભગવત સેવા જ રસાત્મક છે, ભાવાત્મક છે, ફલાત્મક છે. અને જે પ્રભુની સેવા આપણે ઘરે કરીએ છીએ એને જ પોતે આપણે ફલ માનીએ કે આ જ ફલ મને પ્રાપ્ત થયું તો સેવા પણ ફલાત્મક થઈ જાય. અને ફલાત્મક સેવાનો અર્થ જ બીજો અર્થ છે રસાત્મક સેવા. તો એ માજી જો 252 ની આપણે અંદર જઈએ, 252 ને ખાલી વાંચવાથી સમજ નહીં પડે, એને કોઈ તમે બરાબર કોઈ સમજાવે અને એવું કોઈ અનુભવી કોઈ સમજાવે તો જ સમજ પડે. ત્યારે માજીને જ્યારે સ્નાન કરાવે ત્યારે પ્રત્યક્ષ લીલા નવનીત પ્રિયાજીની થતી. એમને શ્રી નવનીત પ્રિયાજી પ્રત્યક્ષ સિંહાસન પર બિરાજમાન થઈ જાય, ચાહે પલાઠીમાં બિરાજમાન થાય કે પછી એ રીતે બિરાજમાન થાય. અને ઠાકોરજી બૂમ પાડે કે માજી મારા સ્નાનનો સમય થયો છે, જલ્દી. તો કે આય રહ્યું લાલા, જોરથી બૂમ પાડે. હવે એ જલગરામાં હોય. જૂના જમાનાના ઘરો કેવા હતા એ તમને સમજાવું. 252-84 માં જે ઘરો હતા એના પ્રકાર તમને સમજાવું છું. હવે એક પ્રકાર તમે ત્યાં જલગરા રહે તો જલગરામાં જલ ગરમ કરે, એને લઈને સ્નાનઘરમાં આવે, સ્નાનઘરમાં કેસર ગોળીને એમાં પધરાવે અને પછી સોંધો અને બરાસ પધરાવે. તો કેસરથી શીતળતાનો નાશ થાય અને બરાસથી ઉષ્ણતાનો નાશ થાય. એટલે બંને સમશીતોષ્ણ છે, એટલા માટે આપણે કરી. પછી એને મુઠ્ઠી વાળે, જો અને મુઠ્ઠી વાળી અને જલની અંદર આમ પધરાવે અને ગાલ પર, પોતાના ગાલ પર લગાડે. એ ગાલ જો લાલ થઈ ગયો તો ઠાકોરજીને ગરમ લાગે જળ. ઠાકોરજીને ગરમ લાગે એટલું જળ કેવી રીતે સમજવું? એકવાર મનમાં પ્રશ્ન થયો છે. ના આ તો ચાલશે, પણ ઠાકોરજી માટે તો ગરમ પણ થઈ જાય. અને ખાસ શિયાળો હોય ત્યારે ગરમ જલથી સ્નાન કરાવીએ ત્યારે આ મુઠ્ઠી આપણી જે છે ને એ મુઠ્ઠી જલમાં કરીને અહીંયા લગાડવાની. અહીંયા હવે જેના ઘરે સ્વરૂપ સેવા બિરાજતી હોય, શ્યામ સ્વરૂપની સેવા બિરાજતી હોય કે પછી ગૌર સ્વરૂપ લાલન બાલકૃષ્ણલાલ વગેરે બિરાજતા હોય, મદન મોહનલાલ બિરાજતા હોય, એ વૈષ્ણવે ખાસ ધ્યાન રાખવું. તો એને જયારે અહીંયા લગાડે અને એ ગાલને ગરમ ન લાગે તો સમજવાનું કે પ્રભુને ગરમ નહીં લાગે. આ શ્રી ગુસાઈજી આપેલો નુસ્ખો છે. શ્રી ગુસાઈજીએ આખો જે ઉત્સવ નિર્ણયમાં જે લખેલો છે એની અંદર આ પોતે લખેલું છે. શ્રી ગુસાઈજી કૃપા કરીને સમજાવે. અને ગુસાઈજી જયારે સ્નાન કરાવે ત્યારે પોતાના ગાલ પર લગાડીને પછી શ્રીનાથજીને અથવા તો લાલનને એટલે શ્રી લાડીલેલાલ નવનીત પ્રિયાજીને સ્નાન કરાવતા. અમારા ઘરોમાં પણ આ જ રીત છે. ત્યારે કે છે કે શૃંગારનો જે સમય છે કેમ ચૂકી રહ્યા છો? એટલે શૃંગારના સમય, પ્રભુના શૃંગારનો સમય હોય ત્યારે કોઈની સાથે વાત કરવી નહીં, કોઈ બીજી આગળની સેવાનો પ્રકાર વિચારવો નહીં. તરત જ પ્રભુને ઝટીથી જલ્દીથી ત્યાં ઠાકોરજીના વાઘા વસ્ત્ર વડા કરી અને પ્રભુને સ્નાન કરાવવું. સ્નાન કરીને અંગવસ્ત્ર કરવું. અંગવસ્ત્ર કરીને જો આ હથેલીમાં અત્તર લઈ અને આમ ઘસી અને પ્રભુને ધીરે ધીરે ધીરે, પ્રભુને શ્રમ ન થાય એવી રીતે અંગલેપ કરવો. એટલે જેને આપણે કહીએ સુગંધી તૈલ લેપ, એટલે અત્તરનો લેપ. અને પછી પાછા વસ્ત્ર પર પણ આ રીતે વસ્ત્રને હાથમાં લેવા શ્રીયસમાં અને વાઘો પધરાવો અને પછી આમ થોડું ઘસવું, જેથી હાથની ગરમી જે હોય ઠંડા પડેલા વસ્ત્રને ઉષ્ણ કરે. એટલે એ પ્રકાર છે. હવે એની અંદર ઠાકોરજીને જયારે આપણે એકદમ કોઈ ઠંડા વસ્ત્ર હોય અને આખી રાત પેલા હોય આપણે પડી તો કેવા એકદમ આમ ઝટકો લાગે છે. એ પણ શ્રમ પડે પ્રભુને. એ શ્રમ ન થાય એટલા માટે ગુસાઈજી રીત કરી. અને આ જ પ્રક્રિયા છે કે જે દશરસનું હરણ કરે છે. ત્યારે કે છે કે લલિતાજી, હવે યશોદાજી કંઈક બોલવા જાય ત્યાં લલિતાજી એકદમ ચૂપ કરી દઈશું કે નહીં, જલ્દી પધારો, આપ બધા સ્નાનનો સમય છે. ઠાકોરજીને ઠંડી લાગી જશે. બ્રજમાં આજથી ઠંડીનો ખૂબ જ સઘન વિચાર. એટલે સ્નાન વખતે તો ઠંડી લાગી જ જાય. ભલે ગરમ જલથી આપણે સ્નાન કરાવીએ સમોષ્ણ, તો પ્રભુનું તો સુકોમલ અંગ છે. કેમ કે પુષ્ટિ ભાવમાં બાલ ભાવથી અને ગુરુ ભાવથી સેવા કરવાની. ગુરુએ બતાડેલો જે ભાવ એ ગુરુ ભાવ.
અને બાલ ભાવ એટલે યશોદાજીએ બતાડેલો એ બાલ. ગુરુ ભાવ એ સ્વામીની ભાવ છે અને બાલ ભાવ એટલે મહાપ્રભુજીએ બતાડેલો ભાવ એ સ્વામીની ભાવ છે અને આ બાલ ભાવ છે. આ બંને ભાવ શ્રી મહાપ્રભુજીએ આપણને સમજાવ્યા. ક્યાં સમજાવ્યા? સુબોધનીજીમાં સમજાવ્યા. તો વ્રજરાની વ્રજરાજ કુંવર કો કરો શ્રૃંગાર પરમ રસાલ.